ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય ના આજના લેક્ચરમાં આપણે 5.11 ઉદાહરણ જોઈશું. 5.11 ઉદાહરણમાં આપણે રકમ આપી છે ફેરોમેગ્નેટિક આયન એટલે લોખંડ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે માં એક ડોમેન સમઘન આકારનું છે. એટલે ડોમેનનો જે આકાર છે એ સમઘન છે એવું આપણને અહીંયા કહી દીધેલું છે. ડોમેનનો આકાર સમઘન છે નંબર 1. અને એમાં તમને બીજી માહિતી આપી છે તેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. એટલે હું એવું લખીશ સમઘન ડોમેનની બાજુની લંબાઈ. સમઘન ડોમેનની બાજુની લંબાઈ. સમઘન ડોમેનની બાજુની લંબાઈ L બરાબર જે છે એ 1 માઇક્રોમીટર થશે. રાઈટ, 1 માઇક્રોમીટર. અને 1 માઇક્રોમીટર L ઇઝ ઇક્વલ્સ ટુ 10 ટુ ધી પાવર -6 મીટર. રાઈટ, 10⁻⁶ મીટર થશે. પછી તમને કીધું છે કે આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મુવમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધીએ. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છે. તમને આયનનું પરમાણુય દળ એટલે એટમિક માસ આપેલું છે જેને આપણે Ma વડે દર્શાવીએ. Ma એટમિક માસ, અને એટમિક માસ છે 55 ગ્રામ પર મોલ. 55 ગ્રામ પર મોલ. તેની ઘનતા તમને આપી દીધી છે રો ઇઝ ઇક્વલ્સ ટુ 7.9 ગ્રામ પર સેમી ક્યુબ. બરાબર, ઘનતા આપી છે, એટમિક માસ આપ્યું છે, અને દરેક આયનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે સ્મોલ m ની વેલ્યુ આપેલી છે 9.27 ઇન્ટુ 10 ટુ ધી પાવર -24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આટલી માહિતી આપણને આપી દીધેલી છે. એટલે સૌથી પહેલા આપણે ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા શોધી કાઢીએ. અને એ શોધવા માટે આપણને કદ પરથી દળ જોઈશે. એટલે ડોમેનનું કદ પહેલો પોઈન્ટ. સમઘન ડોમેનનું કદ. સમઘન ડોમેન નું કદ. સમઘન ડોમેનનું કદ V બરાબર L³ થશે. અને V બરાબર L³ માં L ની જે વેલ્યુ છે 10⁻⁶ મીટર છે એટલે એનો ક્યુબ થશે 10⁻18 મીટર ક્યુબ. રાઈટ, 10⁻18 મીટર ક્યુબ. અને જો તમારે સેન્ટીમીટર ક્યુબમાં રાખવું હોય તો 10⁻12 સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર, સમઘન ડોમેનનું કદ આપણે શોધ્યું. પછી સમઘન ડોમેનનું દળ જોઈશે. તો સમઘન ડોમેનનું દળ. સમઘન ડોમેનનું દળ m બરાબર થશે ઘનતા ગુણ્યા કદ એટલે રો ઇન્ટુ V થાય. ધ્યાનથી તમે જુઓ તો ઘનતાની જે વેલ્યુ છે ને એ ગ્રામ પર સેમી ક્યુબમાં આપી છે. 7.9 જે છે એ ગ્રામ પર સેમી ક્યુબની છે. અને 7.9 ગ્રામ પર સેમી ક્યુબ છે માટે હું સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻12 લખું છું. તો આ વેલ્યુ જે આવશે એ ગ્રામમાં આવશે. 7.9 10⁻12 ગ્રામ એનું ડોમેનનું દળ થાય. કેજીમાં ફેરવું હોય તો બીજી 10⁻3 એટલે 15 એડ કરી દેવાની. ક્લિયર? હવે આ તમને મળી ગયું ડોમેનનું દળ. ડોમેનના દળ પછી આપણે શોધી શકીશું ડોમેનમાં આવેલા આયનોની સંખ્યા. ડોમેન માં આવેલા
આયનોની સંખ્યા. હવે આયનની સંખ્યા શોધવા માટે આપણે કેપિટલ એન બરાબર સૂત્ર લખીશું. કેપિટલ એન ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ એમ ડિવાઇડેડ બાય એમ એ ઇન્ટુ એન એ. એન એ એવોગેડ્રો નંબર છે અને એમ ડિવાઇડેડ એમ એ મોલ સંખ્યા આપશે. સો એમ નું મૂલ્ય છે, એમ નું મૂલ્ય પણ ગ્રામ પર મોલમાં જ છે એટલે એમનું મૂલ્ય લખીશું 7.9 ઇન્ટુ 10 ટુ ધી પાવર -12 ડિવાઇડેડ બાય એમ નું મૂલ્ય છે 55 ઇન્ટુ એન નું મૂલ્ય છે 6.023 ઇન્ટુ 10 ટુ ધી પાવર 23. સો એન નું મૂલ્ય ગણતરી સાથે આપણે જોઈએ તો 0.8651 થશે અને ગુણ્યા 10 ની 23 ઓછા 12 એટલે 11 ઘાત થાય અને therefore n બરાબર વેલ્યુ થશે 8.65 ઇન્ટુ 10 ટુ ધી પાવર 10. સો ડોમેનમાં આવેલા આયનની જે સંખ્યા છે એ 8.65 ગુણ્યા 10 ની 10 ઘાત થાય બરાબર. અને શક્ય ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શું થશે તો એ આપણે નેક્સ્ટમાં જોઈએ. ડોમેનની મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ સેકન્ડ પોઈન્ટ કરીને લખું છું. ડોમેનની મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ અને મેક્સિમમ ડાયપોલ મોમેન્ટ ને એમ મેક્સિમમ આપણે લખીએ તો એમ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ થશે ટોટલ અણુઓની સંખ્યા કેપિટલ એન ગુણ્યા દરેક અણુની ડાયપોલ મોમેન્ટ સ્મોલ એમ. ડોમેનની મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ શું થાય તો કે બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ હોય તો એક અણુની ડાયપોલ મોમેન્ટ જેટલી હોય એના એન ઘણા થાય અને એ વેલ્યુ થશે એમ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ અણુઓની સંખ્યા આપણે હમણાં શોધી 8.65 ગુણ્યા 10 ની 10 ઘાત ઇન્ટુ સ્મોલ એમ ની જે વેલ્યુ થશે 9.27 ઇન્ટુ 10 ટુ ધી પાવર -24 જે આપણને આપેલી છે. સો એમ મેક્સિમમ ની જે વેલ્યુ આવશે એ મેક્સિમમ વેલ્યુ થશે 80.18 ઇન્ટુ 10 ટુ ધી પાવર -24 અને +10 એટલે -14 થાય અને એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એ ડાયપોલ મોમેન્ટનો એકમ છે. સો એમ મેક્સિમમનું જે મૂલ્ય આવશે દેટ ઇઝ 8.018 એટલે 8.0 લખાય ગુણ્યા 10 ની -13 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. પછી તમને પૂછ્યું છે નંબર 3 માં ડોમેનનું મેગ્નેટાઇઝેશન અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન એટલે ડોમેનનું મેગ્નેટાઇઝેશન કેપિટલ M ઇઝ ઇક્વલ્સ ટુ M મેક્સિમમ divided by V એટલે ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ.
ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે 8 × 10⁻−13 ડિવાઇડેડ બાય વોલ્યુમનું જે મૂલ્ય હતું એ 10⁻18 મીટર ક્યુબમાં લઈશું, કારણ કે ડાયપોલ મોમેન્ટ એમ્પિયર મીટર સ્ક્વેરમાં છે. તમે ધ્યાનથી જોજો, કદ જે છે ને 10⁻12 આપણે ડોમેનનું દળ શોધવામાં લીધું, કારણ કે ઘનતા સેન્ટીમીટર ક્યુબમાં હતી, પરંતુ ડાયપોલ મોમેન્ટ મીટર સ્ક્વેરમાં છે, તો પછી કદ આપણે મીટર ક્યુબમાં લઈશું, એટલે 10⁻18 થાય. તો 10⁻18 લઈશું તો 8 ગુણ્યા 10⁻18 ઉપર જાય તો +18 થાય, -13 એટલે 10⁵ તમને મળે. એ મળશે એમ્પિયર પર મીટર, કારણ કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં મીટર ક્યુબ, એટલે મીટર સ્ક્વેર જાય તો છેદમાં મીટર, એટલે એમ્પિયર પર મીટર. આમે મેગ્નેટાઇઝેશનનો એકમ એમ્પિયર પર મીટર છે. આ રીતે આપણે મેગ્નેટાઇઝેશન ડોમેનનું શોધી શકીએ.